ચલો અહીંથી. ક્યાં લઈ જાય છે તું મને? હા, અરે તમે ચૂપચાપ ચલો. પહેલા તમે લોકો જ મને અહીંયા બંધ કરી અને હવે તું જ મને અહીંયાથી બહાર લઈ જાય છે. ક્યાં લઈ જાય છે કે નહીંતર હું બહાર નહીં આવું. અરે તમે એ રીતે વર્તન કરો છો જાણે તમને કઈ ખબર જ નથી. આટલું બધું બરબાદ કરીને કોઈનો જીવ લઈને સાવ અજાણ બનો છો. કોનો જીવ? આ શું બોલે છે તું? લજ્જા આંટીને લાશ આવી છે. લજ્જાબેનની લાશ? ચલો ચલો ક્યાં લઈ જાય છે મને? અરે ચલો કોની? ચલો. કોની? ધ્વનિત ધ્વનિતભાઈ, ધ્વનિત દરવાજો ખોલો ધ્વનિતભાઈ. ધ્વનિત ધ્વનિત મમ્મીને ક્યાં લઈ જાય છે? જ્યાં એમને રહેવું જોઈએ. જવાબ આપ ધ્વનિત. તમે મારી સાથે ચાલો, તમને બધા જવાબ મળી જશે. ચાલ. સાહેબ, આ જ જવાબદાર છે મારી લજ્જાના મોત માટે. અણે જ મારી મોટી બા કુંદન ઝવેરીની બીમારીનો ફાયદો લીધો અને આજ અગાઉ પણ એ લજ્જાનું કિડનેપ કરી ચૂકી છે. અને એટલું જ નહીં, મને અને મીરા કાકીને આણે અને ઇન્દુ આંટીએ સાથે મળીને એવી દવાઓ આપી જેનાથી અમને લત લાગી જાય અને મીરા કાકીનો શરીરનો એક ભાગ નકામો થઈ જાય. આ કુંદન નિવાસમાં જે કંઈ પણ થયું છે અનસુએ જ કર્યું છે. બાપુજી ચૂપ! એક પણ શબ્દ ના બોલતો. આ જે કંઈ પણ થયું છે એ તારા કારણે થયું છે અને તે માત્ર એક જણની નહીં, અહીંયા જેટલા પણ ઊભા છે ને બધાની જિંદગી બગાડી છે તે. એટલે બીજાને સજા મળતા પહેલા તને સજા મળવી જોઈએ. ચાલ નીકળ. અરે નીકળ અહીંયાથી. આજથી અત્યારથી તને મારા જીવનમાંથી, આ પરિવારમાંથી ને આ ઘરમાંથી હું તને બહાર કાઢું છું. નીકળી જા પોખરાજ. ચલ નીકળ અહીંયાથી પોખરાજ. પોખરાજ, અમારા બધાનો ગુનેગાર તું જ છે. એટલે સૌથી પહેલી સજા તને મળવી જોઈએ. ચાલ નીકળ. મારો એને સજા નહીં આપો. આ તમે શું કહો છો? હું જે કહી રહી છું એ બરાબર જ કહી રહી છું. કાયદો પણ એક ગુના માટે 2 વાર સજા નથી આપતો. તો તમે શું કામ આપો છો? તમે પહેલા પણ આ કરી ચૂક્યા છો. પણ એ વખતે એક પત્નીની સામે માં ચૂપ રહી હતી. ભૂલ નહીં કુંદન, પાપ કર્યું છે આણે. એક જ વ્યક્તિ જો એની ભૂલ અને એના પાપ માટે જો પસ્તાવો કરે તો ઈશ્વર પણ આપોઆપ એને એક તક આપી દેતી હોય છે. આપણે ધ્વનિતને પણ તો એક તક આપી હતી ને. એણે પણ એની ભૂલનો પસ્તાવો કર્યો હતો ને. તમે મારી માને છીનવી લીધી. આરોપ ખોટો છે. સાચો છે. અહીંયા લજ્જાની લાશ પડી છે ને તું એને નકારી રહી છે. તેને તો કોણે મારી છે લજ્જાને? હે, તેને મારી નાખી છે, તેનું ખૂન કર્યું છે. તમે મારી મમ્મીને કિડનેપ કરી હતી કે નહીં? હા, પણ તમે એ સમયે એનો જીવ લેવા માંગતા હતા કે નહીં? પણ એ વખતે મારી અંદર હા, તે મારી પાસે લજ્જાને નહીં મારવાની શરતે જુઠ્ઠું બોલાવ્યું ને હું બોલ્યો. તે કહ્યું મેં કર્યું. હા, કર્યું પણ શું તમે ગુનેગાર છો? અને તમારા લીધે જ આ બધું થઈ રહ્યું છે. અને એટલે જ અહીંયા લજ્જાની લાશ પડી છે. મેં આ બધું જ કર્યું.
લજ્જાથી મોટી બા અચ્છા બહુ મોટી બા લજ્જા બહુ તમે ઠીક તો છો ને? બાપુજી આ અનસુયા અને ઇન્દુએ તો મારા રામ રમી જાય ને એની બરાબર વ્યવસ્થા કરી હતી પણ હું બચી ગઈ મારા નસીબના કારણે. પણ લજ્જા આંટી આ બધું થયું કેવી રીતે અને તમે અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા? ચિરાગે મને થોડા દિવસ છુપાવવા માટે પ્લાન કર્યો હતો અને હું ત્યાં જ રોકાઈ હતી પણ ત્યાંથી મને અનસુયાએ કિડનેપ કરી લીધી અને ક્યાંક બાંધી દીધી. આ તો સંજોગો વસાત અને ભગવાનની મરજીના કારણે હું ત્યાંથી બચી ગઈ અને હું કુંદન નિવાસમાં આવી અને મેં અહીંયા આવીને જોયું તો કુંદન નિવાસ વસુંધરા નિવાસ બની ગયું હતું અને મેં સાંભળ્યું કે તમને બધાને ઘરની બહાર કાઢી મૂક્યા હતા એટલે હું અહીંયાથી ઇન્દુના ઘરે ગઈ અને ઇન્દુના ઘરે જઈને મેં જોયું તો પરી ત્યાં બેભાન અવસ્થામાં સૂતી હતી. કોઈને નહીં કહું, કોઈને નહીં. તમારે થોડો સમય છુપાઈને રહેવું પડશે અને અનસુયા આંટી અને ઇન્દુ આંટી તમને પાછા જોઈ જશે ને તો તમને નુકસાન પહોંચાડશે જે હું નહીં થવા દઉં. વનિત તને આ ખબર હતી? વનિત તે મને પણ ના કહ્યું. હા, મને આ બધી જ ખબર હતી. લજ્જા આંટીને બચાવવા અને સેફ રાખવા માટે મેં કોઈને ના કહ્યું પણ હું ટૂંક સમયમાં બધાને કહેવાનો જ હતો. વનિત તારે ચિરાગને તો કેવું હતું? અરે મમ્મીના લાસ્ટનો ફોન એ ચિરાગભાઈને મેં કોલ કર્યો હતો. એકચ્યુઅલી અમારા પર અવિશ્વાસ કરી બેઠા હતા. એ હાલતમાં જ નહોતા કે અમારી વાતને સાંભળી શકે, સમજી શકે. જો ચિરાગભાઈને આ વાતનો ખ્યાલ પણ આવી ગયો હોત તો આપણા બધા માટે મુસીબત થઈ જાય. એટલા માટે મેં એમને બહાર કાઢવા યોગ્ય સમજ્યા. ઇન્સ્પેક્ટર સાહેબ, થેન્ક યુ સો મચ. તમે અમારી બહુ મદદ કરી. ધ્વનિતે જે કર્યું એ યોગ્ય જ કર્યું છે પણ જેણે અયોગ્ય કર્યું છે એને સજા આપવાનો સમય આવી ગયો છે. ઇન્સ્પેક્ટર સાહેબ, લઈ જાઓ અને જેલમાં. મને માફ કરી દો, મને માફ કરી દો, મને જેલમાં નહીં મોકલો. મોટી બહુ તમારી આગળ હાથ જોડું છું. સરગમ, મને માફ કરી દે. ચિરાગ ભાઈ, મને માફ કરી દો. મારે જેલમાં નથી જવું. હું આ સહન નહીં કરી શકું. એ તો બધું કરવા પહેલા વિચારવું જોઈતું હતું ને. સર લઈ જાઓ આમને અહીંયાથી. નહીં, તમે કહેશો ને એમ હું કરીશ. હું એટલી દૂર જતી રહીશ કે હું તમને મારું મોઢું નહીં બતાવું. હું ને મારો દીકરો તમારાથી દૂર જતા રહીશું પણ પ્લીઝ મને જેલમાં નહીં મોકલો. લજાબેન, તમારા પગે પડું છું. હું તમારી આગળ મારો ઘોડો પાથરું છું. ચિરાગ, જો હું ફરી મારા માથે ચપ્પલ મૂકું છું. મમ્મી આ શું કરી રહી છે તું? પ્લીઝ મને બચાવી લે. જેલમાં જવા જેવી નામોશી મારાથી નહીં ચીરવાય. પ્લીઝ મારી મમ્મીને જેલમાં ના મોકલો. પ્લીઝ મારી મમ્મીને જેલમાં ના મોકલો. મારી મમ્મીને જેલમાં ના મોકલો પ્લીઝ. બંધ કરો આ નાટક અને ચલો અમારી સાથે. ઇન્સ્પેક્ટર સાહેબ પ્લીઝ આવું ના કરો. મોટી બા, મને માફ કરી દો. સરગમ, હું હાથ જોડું છું. ચિરાગ, ફરી મને છોડાવો ને પ્લીઝ. મને છોડાવો. તમને બધાને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું. મોટી બા,
ચિરાગ, અરે કોઈ તો છોડાવો મારી મમ્મીને પ્લીઝ. છોડાવવાની વાત તો દૂર, હું તો એમ કહીશ કે તારી મમ્મીને કોઈ જ ના છોડાવવું જોઈએ. આમ જ સડવા જોઈએ આખી જિંદગી. હયાન, 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 શાંત થઈ જાઓ તમે પ્લીઝ. સંભાળો તમારી જાતને. કેવી રીતે સંભાળું? હા, શું સંભાળું? હું કશું જ નથી સંભાળી શકતો. અરે કેવી હતી મારી મમ્મી અને કેવી બની ગઈ આ લોકોના કારણે. આજે મારી નજર સામે પોલીસ મારી મમ્મીને પકડીને લઈ ગઈ અને હું કશું જ ના કરી શક્યો. અરે કેટલું કરગરી મારી મમ્મી એ લોકો સામે, પણ એ લોકો એક ના બે ના થયા. રૂપ, હયાન, હું પણ બહુ લાચારી અનુભવી રહી છું કે હું કંઈ ના કરી શકી. હું બહુ મોડી સમજી આ લોકોના ઈરાદા. હું સરગમ દીદી અને ધ્વનિતભાઈને બહુ સારા સમજતી હતી, પણ એ લોકોએ મારો ઉપયોગ જ કર્યો. બસ એક વાર પણ એ લોકોને મારી મમ્મી પર દયા ના આવી કે એણે જે કંઈ પણ કર્યું છે એના માટે મારી મમ્મી નહીં પણ એ બધા લોકો જવાબદાર છે. પણ નારું, એ લોકોને પોતાના કરેલા કર્મો દેખાય જ નહીં. તમે શાંત થઈ જાઓ હયાન. મારી મમ્મી સાથે થયેલા અન્યાય હું ભૂલી જાઉં? ના, હું એ ભૂલવા નથી માંગતો. હયાન, તમારા મનમાં શું ચાલે છે? કઈ નહીં, બસ હવે આપણે આ ઘરમાં નહીં રોકાઈએ. ચાલ ચાલ નીકળી જઈએ આ ઘરમાંથી. શું? ક્યાં જઈશું? ઈશ્વર લઈ જાય ત્યાં, પણ આ ઘરમાં તો નહીં જ. હું એટલો દોષી માની રહ્યો છું મારી જાતને કે હું મારી માને જ ના બચાવી શક્યો. બચાવીશ, હું મારી માને બચાવીશ. રૂપ, આ બધામાંથી એને બહાર કાઢીશ, પણ એના માટે પહેલા અહીંયાથી બહાર નીકળવું જરૂરી છે. ઠીક છે. મમ્મી, મારો તો જીવ જ નીકળી ગયો હતો. મોટી બા, મોટી બા. લજ્જા બહુ, ઘડીક માટે તો અમને એવું લાગ્યું કે અમે તમને ગુમાવી દીધા. લજ્જા ભાભી, તમે ઘરમાં આવી ગયા, અમારા બધાના જીવમાં જીવ આવી ગયો. મીરા, તમારા જીવમાં તો જીવ આવી ગયો, પણ મારા જીવમાં જીવ ક્યારે આવશે? એટલે એમ બાપુજી કે અનસુયાએ મારી સાથે ના કરવાનું બધું જ કર્યું છે.